રાજુભાઈ ધાતલ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા. જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખી માનનીય કલેક્ટર મેડમ શ્રી અને અધિક સાહેબ શ્રીના અથાગ પ્રયત્નથી જિલ્લા આયોજન કચેરી દ્વારા 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત વર્ષ 2023ની ગ્રાન્ટમાંથી ₹40 લાખની ગ્રાન્ટ બોટાદ નગરપાલિકાને ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ ખરીદ કરવા માટે 8/1/2025ના રોજ મંજૂરી આપવામાં આવેલ છે. બોટાદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ અંતર્ગત ₹76 લાખના ખર્ચે ખરીદ કરેલ વાહન તો છેલ્લા 2 માસથી ચીફ ઓફિસરશ્રીના કારણે મુંબઈ ખાતે ધૂળ ખાઈ રહ્યું છે. જ્યારે જિલ્લા આયોજન કચેરી દ્વારા ₹40 લાખની ગ્રાન્ટ જે ફાળવવામાં આવેલ છે તેની તમામ જેમ પોર્ટલ પર તમામ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને પણ 2 માસ જેટલો સમય પૂર્ણ થયો છે. પરંતુ ચીફ ઓફિસર શ્રી બોટાદ નગરપાલિકા પાર્થવન ગૌસ્વામી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે છેલ્લા 1 માસથી, આમ તો 2 માસથી મને માનસિક ત્રાસ આપી જ રહ્યા હતા, પણ છેલ્લા 1 માસથી હજી પણ મારો અવાજ દબાવવાના તમામ પ્રયત્નોના ભાગરૂપે એટલા જાગૃત છે કે બોટાદ શહેરની જાહેર જનતાની સલામતીને જોખમમાં મૂકી અને આ જે 2 વાહનો બોટાદ શહેર માટે ખાસ આવશ્યક સેવામાં ઉપયોગી હોય તેવા 2 વાહનોની ફાઇલ અને તેની ખરીદીમાં જાણી જોઈ અને બોટાદ શહેરમાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તે રીતે આજની તારીખમાં પણ આ વાહનો તાત્કાલિક બોટાદ ખાતે ઉપલબ્ધ થાય અને બોટાદ શહેરના સાંકડા વિસ્તારમાં કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખી અને આ જે વાહનો એવા પ્રકારના છે કે નાના અને સાંકડા રસ્તાઓ ધરાવતા વિસ્તારમાં સહેલાઈથી પહોંચી અને સરળતાથી બચાવ કામગીરી આપણે કરી શકીએ તે પ્રકારનું બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને સ્પેસિફિકેશન બનાવી આ વાહનની ખરીદી માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી તો વાહન 2 મહિનાથી તૈયાર થઈ અને મુંબઈ ખાતે ધૂળ ખાઈ રહ્યું છે. તેમાં પણ ચીફ ઓફિસર શ્રી પદાધિકારીઓને અધિકારીઓને ગેરમાર્ગે દોરી કોઈને કોઈ બહાને આ વાહન લાવવામાં જાણી જોઈ અને જાહેર જનતાની સલામતીને જોખમમાં મૂકી છે. અમોએ તેમનો ભ્રષ્ટાચાર બાબતનો જે મુદ્દો જાહેર કર્યો એમાં કોઈ મોટું આતંકવાદી કૃત્ય કર્યું હોય તેમ જે ફાયર વિભાગમાં જે કર્મચારીઓ ખરેખર ગણીએ તો આવશ્યક સેવાને લાયક નથી તેવા કર્મચારીઓનો સહયોગ અને પોતાની ભ્રષ્ટાચાર ભાગીદારી પેઢી સિટી બસના સંચાલક સાથે મળી અને પદાધિકારીઓને પણ પાવલી આપી અને ₹1.5 પોતાના ખિસ્સામાં નાખવાની વૃત્તિવાળા આ ચીફ ઓફિસરશ્રી દ્વારા જાહેર જનતાની સલામતીને જાણી જોઈ અને જોખમમાં મૂકેલ છે. જય ભારત, વંદે માતરમ.